મિત્રો, આજે હું ખેતી વિશે થોડુંક સમજાવવા માગું છું કે ખેતી કરાય કે ન કરાય. તો મારા મંતવ્ય પ્રમાણે ખેતી કરાય. એને હું તમને ઉદાહરણ સહિત સમજાવું છું કે હું મારા ખુદની વાત કરું તો 2007માં મારી પાસે એક પણ રૂપિયો બેલેન્સ નહોતી, એટલા બધા પૈસા પણ નહોતા. એટલે મેં શું કર્યું કે કૂવાને ઊંડો કર્યો અને એમાં ખુદા કરે અને ઉપરવાળાની દયાથી પાણી આવ્યું એટલે શું થયું કે મારા જે ખેતરમાં છે 1 થી 2 કિલો કે 5 કિલો 10 કિલો ઘઉં ન થતા, ખાલી દાણા થતા એ થોડાક 5. પાણી આવવાથી શું થયું કે મારું જે ઉત્પાદન વધવા માંડ્યું. પહેલાં 5 વીઘામાં પણ પિયત ન થતું, એ અત્યારે વધવા માંડ્યું અને અત્યારે એ 30 વીઘામાં, મારી પાસે જમીન 30 વીઘા તો 30 વીઘામાં પાણી આવવાથી ઉત્પાદન વધ્યું. એટલે ખેતી છે એ સારી છે, પણ જો તમારામાં આવડત હોય તો. એટલે ખેતી છે એને વૈજ્ઞાનિક ઢબથી કરવી જોઈએ, જૂના જમાના પ્રમાણે ખેતી કરવી જોઈએ નહીં. અને પહેલાં કરતાં ખેતી સારી છે. પહેલાંમાં જે કોઈ ટેકનોલોજી નહોતી, અત્યારે દરેક વસ્તુના સાધનો આવી ગયા છે. થ્રેસર આવી ગયું છે, કટર આવી ગયું છે. એટલે ખેતી સારી છે. અને હું તમને એ સમજાવવા માગું છું કે ખેતીમાં પણ રોકાણ કરો. તમે દુકાન 50 લાખની લઈને તમારા છોકરાને ધંધો કરી દેશો, પણ ખેતીમાં ક્યાંય તમે 50 લાખનું રોકાણ કરશો નહીં. અને દુકાન છે એ આજે ચાલુ છે, કાલે કંઈ બીજી કોઈ ટેકનોલોજી આવી જશે જે બંધ થઈ જશે. ખેતી છે મારા દાદાએ જિંદગી કાઢી નાખી, મારા પપ્પાએ જિંદગી કાઢી નાખી, મારી 45 વર્ષની જિંદગી આમાં નીકળી ગઈ છે. એટલે ખેતી છે આજીવન ઇન્કમ છે. કારણ કે ભારતની વસ્તી અત્યારે 150 કરોડ છે. આવતા વર્ષોમાં 200 કરોડ થશે. એ શું ખાશે? મોબાઈલ ખાશે? બિસ્કિટ ખાશે? ના ભાઈ, અનાજ ખાશે. એ અનાજ ક્યાંથી આવશે? એની સામે છે ખેતીનું જે વર્ચસ્વ છે, એક જમીન ઘટશે. કારણ કે એ 50 કરોડ વધ્યા, એ જમીન મકાન બનાવશે, બિલ્ડિંગ બનાવશે, પછી ઉદ્યોગ બનશે. એટલે ખેતીનું ક્ષેત્રફળ ઘટશે, એની સામે પોપ્યુલેશન વધશે. એટલે ખેતીની ડિમાન્ડ વધવાની છે ભાઈ ભવિષ્યમાં. અને ખેતીની માંગ એટલે વધવાની છે કે અનાજની શોર્ટેજ થશે. કારણ કે જેટલી વસ્તી વધી રહી છે એની સામે જમીન વધી નથી રહી, અને ઉત્પાદન પણ ઘટી રહ્યું છે. એટલે ખેતી એ બહુ સારી આવક છે. નોકરી કરતાં જો સારી છે, જો સમજો તો. આજીવન વિચારો ને તો, ટૂંકા ગાળામાં વિચારો ને તો કે તમને ખેતી ખરાબ લાગે છે. અને ખેતી છે એનાથી તમને બીમારી પણ નહીં આવે. ખેતી કરતા હશે ને વ્યક્તિ બીમાર ઓછા પડશે. એટલે ખેતી સારી છે. એટલે ખેતીને તમે ખરાબ નજરેથી જોવામાં, અને ખેતી જે કરે છે એ જ વ્યક્તિ ભવિષ્યમાં આગળ આવશે. હું આગળ આવ્યો છું આ ખેતી થકી, તમે પણ આગળ આવશો, પણ ટેકનોલોજી અને એમાં તમે રોકાણ કરો. મારો વિડીયો ગમ્યો તો લાઈક, કમેન્ટ, શેર કરજો. આવજો મિત્રો.